સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે ભારતીય શેર બજારમાં શાનદાર ઉછાળો જોવા મળ્યો છે તો સેન્સેક્સ 2600 પોઈન્ટ ઉછળ્યો છે જે મહત્વના સમાચાર 2600 પોઈન્ટ વધીને 77200 પર ટ્રેડિંગ કરી રહ્યો છે નિફ્ટીમાં પણ 750 પોઈન્ટની તેજી જોવા મળી રહી છે ઓટો રિયલ્ટી અને બેન્કિંગ શેરોમાં સૌથી વધુ ખરીદારી જોવા મળી રહી છે ઈરાન યુદ્ધમાં સીઝફાયરના પગલે શેર બજાર ઉચકાયું છે તો અમેરિકા અને ઈરાન વચ્ચે 2 અઠવાડિયાના યુદ્ધ વિરામની જાહેરાત પછી આજે શેર માર્કેટમાં તેજી જોવા મળી રહી છે સેન્સેક્સ 2600 પોઈન્ટ ઉછળ્યો છે જો નિફ્ટી 750 પોઈન્ટનો મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે નિફ્ટીમાં પણ ઓટો રિયલ્ટી અને બેન્કિંગ શેરોમાં સૌથી વધુ ખરીદારીનો માહોલ જોવા મળી રહ્યો છે આ સાથે જ ઈરાન યુદ્ધમાં સીઝફાયરના પગલે શેર બજાર ઉચકાયું છે તો સેન્સેક્સમાં 2600 પોઈન્ટ વધીને 77200 પર કારોબાર કરી રહ્યો છે નિફ્ટી પણ 750 પોઈન્ટ વધીને 23900 પર પહોંચી ગયો છે ઓટો રિયલ્ટી અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદારી જોવા મળી રહી છે અમેરિકા અને ઈરાન વચ્ચે 40 દિવસથી ચાલી રહેલા યુદ્ધ પર હાલ પૂરતો 2 અઠવાડિયા માટે વિરામ લાગી ગયો છે જેના કારણે શેર માર્કેટમાં તેજી જોવાઈ રહી છે